નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અત્યંત મહત્ત્વપૂર્ણ છે, માટે વિડીયોનો અંત સુધી જોવો. વાસ્તુશાસ્ત્રના નવા વિડીયો માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લે. મોટાભાગે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે, પણ તેની પાછળનું કારણ આપણને ખબર હોતી નથી. આખરે પિતૃદોષ શું કામ લાગે છે? ધાર્મિક માન્યતા છે કે પિતૃદોષ વ્યક્તિની નાની નાની ભૂલના કારણે લાગે છે. શું હોય છે તે ચાલો જાણીએ. જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તો તેને ઘણી મુશ્કેલીઓ અને રોગોનો સામનો કરવો પડે છે. નોકરી ધંધામાં સખત મહેનત કરવા છતાં તેને સફળતા મળતી જ નથી. પૌરાણિક માન્યતા અનુસાર જેમ ભગવાનની કૃપા વિના વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકતો નથી, તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ પૂર્વજોના તેના પર ગુસ્સો હોય તો તમારા કાર્યમાં કોઈ અવરોધ આવે છે. જો પિતૃદોષ હોય તો તેને દૂર કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તેમના પૂર્વજોને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે વિધિઓ કરે છે, પરંતુ આપણે એની પાછળનું કારણ જાણી શકતા નથી કે પિતૃદોષ શા માટે થાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે વ્યક્તિની નાની ભૂલોને કારણે પણ પિતૃદોષ થઈ શકે છે. ચાલો તેમને જણાવીએ કે પિતૃદોષના કારણે શું છે અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો શું છે. પિતૃદોષના કારણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃદોષના ઘણા કારણો હોઈ શકે છે, જે નીચે જણાવેલ છે. પિતૃદોષનું પહેલું કારણ એ છે કે જો કોઈ પરિવારના સભ્યોને અકાળે મૃત્યુ થાય અને તેના અંતિમ સંસ્કાર અથવા તર્પણ વિધિ અનુસાર ન કરવામાં આવે તો તે વ્યક્તિની આત્મા ભટકતી રહે છે અને મૃત વ્યક્તિની આત્માને મૃત્યુ પછીના જીવનમાં દુઃખ સહન કરવું, તેના મનમાં રહેલા ઉદાસી અને ગુસ્સાના કારણે ઘરના વડાને પિતૃદોષનો સામનો કરવો પડે છે. પિતૃદોષનું બીજું એક મુખ્ય કારણ એ છે કે કોઈપણ વ્યક્તિના જન્મકુંડળીમાં સૂર્યની સાથે કેતુ બીજા ભાવ, 8મા ભાવ અને 10મા ભાવ હાજર હોય છે. આ સ્થિતિમાં પિતૃદોષ થાય. જો પિતૃદોષને છુટકારો મેળવવા માટે પગલાં લેવામાં ન આવે તો તેની પેઢી દર પેઢી ચાલુ રહે છે. આવી પરિસ્થિતિમાં ક્રોધિત પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ, તર્પણ, હવન પૂજન જેવા ધાર્મિક વિધિઓ કરવા જોઈએ. આ ઉપરાંત કેટલીક અન્ય ભૂલોને કારણે પણ વ્યક્તિ મૃત દોષથી પીડિત થઈ જાય છે. તે ભૂલો નીચે મુજબ છે. પૂર્વજો અથવા પરિવારના વડીલોનું અપમાન કરવાથી પણ પિતૃદોષ થઈ શકે છે. પીપળ, લીમડો અને વડના વૃક્ષો કાપવાથી પણ પિતૃદોષ થઈ શકે છે. ઘરમાં રોજ ઝઘડા થાય છે અને ઝઘડાના કારણે પિતૃદોષ પણ થાય છે. કોઈપણ પ્રાણી કે સાપને મારવાથી પિતૃદોષ થઈ શકે છે. પિતૃદોષ કયા ગ્રહથી થાય છે? સૂર્ય અને રાહુના સંયોગ. જ્યારે જન્મકુંડળીમાં સૂર્ય અને રાહુ નજીક અથવા સંયોગમાં હોય છે ત્યારે પિતૃદોષની રચનામાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે, જેના કારણે વ્યક્તિને જીવનમાં ઘણા પડકારો અને અવરોધોનો સામનો કરવો પડે છે. પિતૃદોષથી છુટકારો મેળવવાના ઉપાયો. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પિતૃ પક્ષમાં પોતાના પૂર્વજોનો શ્રાદ્ધ કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન વિધિ અનુસાર શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરવાથી પૂર્વજોના આત્માને મુક્ત થાય છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. ક્રોધિત પૂર્વજોને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડને કાળા તલ મિશ્રિત દૂધ અર્પણ કરવું જોઈએ. ઉપરાંત વ્યક્તિએ ચોખા અને ફૂલો અર્પણ કરવા જોઈએ અને પૂર્વજોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. અમાસના દિવસે સાંજે ઘરની દક્ષિણ દિશામાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને તમારા જીવનના બધા અવરોધો દૂર થવા લાગે છે.
અમાસના દિવસે એવું માનવામાં આવે છે કે પૂર્વજો પીપળાના ઝાડ નિવાસ કરે છે. આ દિવસે બપોરના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષનો અભાવ ઓછો થાય છે. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે દરેક અમાવસ્યા પર પૂર્વજોને તર્પણ કરવું જોઈએ અને તેમના નામે દાન કરવું જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ ભોજન પૂરું પાડવું જોઈએ. આ ઉપરાંત કૂતરા, ગાય અને કાગડાને પણ ખોરાક આપવો જોઈએ. પૂર્વજોના ફોટા ઘરની દક્ષિણ દિશામાં મૂકવો જોઈએ. દક્ષિણ દિશાને યમલોકની દિશા માનવામાં આવે છે. દરરોજ પૂર્વજોના ફોટાને સાફ કરવો જોઈએ. તેના પર ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ અને પોતાની ભૂલોની ક્ષમા માગવી જોઈએ.